22 ઓગસ્ટ 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રીભાષ્ય રામાનુજાચાર્ય કૃત જે છે તે જોઈ રહ્યા છે. હવે આપણે છેલ્લા 2 દિવસથી ભેદાભેદ મત જે છે એનું ખંડન જોઈ રહ્યા છે. ભેદાભેદ મત નિંબાર્કાચાર્યનો છે, એ પહેલાં ભાસ્કરાચાર્યનો પણ હતો ને એ પહેલાં પ્રથમની સેન્ચુરીમાં સદીમાં પણ ભેદાભેદ મત મુજબ બ્રહ્મસૂત્રનું ભાષ્ય કરેલું છે અને એનો ઉલ્લેખ જગતગુરુ શંકરાચાર્યની રત્નમાલા કે એવી કોઈ જે ટીકા છે એમાં એક ટીકાકારે લખેલી છે એ વાત બરાબર. એટલે ભેદાભેદ મત પણ બહુ જુદો છે, બહુ જૂનો છે. લગભગ એમ કે તો 2000 સાલ પહેલાંનો કહેવાય, કારણ કે 21મી સદી અને પેલી પહેલી સદી એટલે 2000 વર્ષ થઈ ગયા ને, ઓલમોસ્ટ 2000 વર્ષ પાસ થયા બરાબર. એટલે આ શાસ્ત્ર આખા અગાઢ વસ્તુ છે. શાસ્ત્ર કેવી વસ્તુ છે કે તમે અંદર જેટલા જાઓ ને એટલા ઓછું જ પડે તમને. સમજો, તમે એક આજકાલ તો બધું ગૂગલ પર હોય, તમે દબાઈને વાંચવાનું શરૂ કરો, તમને એમ થાય કે આટલું બધું જૂનું છે આ બધું, આપણે તો ખબર જ નહીં હતી એમ. કારણ કે આપણી સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ બહુ જૂની છે. સમજો, અહીંયા કંઈ નવું છે નહીં, નવું આ બધું થતું જાય છે, બાકી નવું કંઈ છે નહીં બરાબર. ચાલો, ગઈકાલે આપણે એમાં જોયું કે ભાઈ ભેદ મતનું જેમ અભેદ મતનું ખંડન કરેલું છે તે પ્રમાણે ભેદાભેદ મતનું પણ ખંડન એ પ્રમાણે જ થઈ જાય છે. કારણ કે કોઈ એમ કહેતું હોય કે સમુદ્ર ને સમુદ્રની લહેરો અંશ અંશી ભાવ, તો અંશ તરીકે એમ કહે કે જીવને કહે અને અંશી તરીકે જો પરમાત્માને કહે તો એવું કંઈ નિરાકરણ થતું નથી. એ લોકોએ એનું ઉદાહરણ ગઈકાલે આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ પહેલી વાર અનુભવાય તે જ વખતે અન્ય સર્વથી વ્યાવૃત એટલે ભિન્ન તરીકે જ અનુભવાય છે. આ વ્યાવૃત્તિનું કારણ એ કે ગોતવાદી સંસ્થાન વિશેષથી વિશિષ્ટ રૂપે આ આવું છે એમ અનુભવ થાય છે. તમે કોઈ પણ વસ્તુને જોવો તો એ વસ્તુને તમે પહેલી વખત જોતા હો કે કોઈ પણ વ્યક્તિને તમે પહેલી વખત જોતા હો તો એ પહેલાં અનુભવથી જ તમને ખબર પડી જાય કે અત્યાર સુધી જેટલાને જોયો છું કે મળ્યો છું એનાથી આ જુદો વ્યક્તિ છે. તમારે કંઈ સાબિત કરવાની જરૂર નહીં પડતી. તમે રોજ કેટલા બધા માણસને મળતા હો, એમાં નવાને પણ કેટલાને મળતા હો, તો તમને ખબર પડી જ જાય કે આ નવો છે, કે આ પહેલી વખત મળ્યો છે. બજારમાં તમે ફરવા જાઓ કે કોઈ મેળામાં જાઓ કે કોઈ જગ્યા પર તમે કંઈ નવી વસ્તુ જાઓ, તમે હાથમાં લો, તમને થાય કે આ નવું લાગે. તો પેલાને પૂછો કે અભી માર્કેટમાં આવ્યા, કેમ? તમને ખબર પડી જાય કે આ પહેલું છે, નવું છે, આવું પહેલાં કંઈ આવ્યું નથી. કારણ કે તમારા અનુભવમાં પહેલાં જે હતું એ અનુભવમાં આની હતી વસ્તુ. એટલે જે કંઈ તમને નવું જ દેખાય છે કે જે કંઈ અનુભવ તમને નવો થાય છે એ નવા વિશેષણ તરીકે જ એનું વિશેષણ જે કંઈ હોય છે એ વિશેષણથી એની ઓળખાણ થાય છે. અને એ નવી ઓળખાણ જે તમને થાય તે નવા રૂપે જ થાય છે. સમજો, એમાં કંઈ અભેદ એટલે એમાં કંઈ અભેદ જેવું હોતું જ નથી. એવું બીજાથી જુદાપણું છે એટલે જે નવું છે બરાબર. એટલે જે વસ્તુ, હવે દાખલા તરીકે એકમાંથી પણ પ્લાસ્ટિકમાંથી કોઈ વસ્તુ બનાવી, કે સોનામાંથી પણ કોઈ બીજી વસ્તુ, ત્રીજી વસ્તુ, ચોથી વસ્તુ, પાંચમી વસ્તુ, પણ એમાં સોનું રહેલું છે, પણ બંગડી જેવું બ્રેસલેટ નથી ને બ્રેસલેટ જેવી બંગડી નથી, ભલે સરખી દેખાતી હોય. સમજો, જે સોની હોય, જે સોનાના દાગીનામાં થોડુંક જાણતો હોય તેને ખબર હોય કે બ્રેસલેટ કોને કહેવાય ને બંગડી કોને કહેવાય. જેને ન ખબર હોય એને બધું હરકું જ લાગે. સોનું બંનેમાં રહેલું છે, પણ બંને છે તો અલગ અલગ વસ્તુ ને. નામ બંનેના અલગ અલગ છે કારણ કે એની ડિઝાઇન જુદી છે, એટલે બંને વિશેષણ બંનેને અલગ અલગ લાગેલા છે. અંદર વિશેષ્ય સોનું ભલે એક હોય પણ વિશેષણ તો અલગ અલગ જ છે બરાબર. એટલે કહેવાનો મતલબ દુનિયામાં કોઈ વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિ જેવો નથી કે કોઈ વસ્તુ બીજી કોઈ વસ્તુ જેવી નથી. બધા પોતપોતાનો સ્વતંત્ર વિશિષ્ટ પ્રકારનું કોઈ પણ વિશેષણ ધરાવે છે, એની એ પ્રમાણે એની ઓળખાણ છે. ચાલો, જ્યાં વિશેષણ વિશેષ્ય ભાવનો અનુભવ થાય છે ત્યાં સર્વત્ર આ બે વિશેષણ વિશેષ્ય વસ્તુ વચ્ચે અત્યંત ભેદ હોય છે. જ્યાં જ્યાં તમને આ વિશેષણ ને વિશેષ્ય દેખાય છે એ બંનેનો બીજા જે કોઈ વિશેષણ ને વિશેષ્ય જેવો એનાથી તમને ટોટલ જુદું જ દેખાય. આપણે ગઈકાલે વાત નહીં કરેલી કે ભાઈ કાઠિયાવાડી છે પેલો એમ કહે, તો કાઠિયાવાડી છે એટલે કે એક કાઠિયાવાડ કંઈ એક થોડી જગ્યા છે. કાઠિયાવાડ પણ કેટલું મોટું છે. ભાઈ તરત જ પૂછે કાના, તો પેલો ડિસ્ટ્રિક્ટ બોલે પહેલાં કે અમરેલી છે કે ભાઈ જામનગર છે કે પછી ભાવનગર છે, પછી બાજુ એમાં ગામ બોલે તો અમરેલી તો કયું ગામ, ભાવનગર તો કયું ગામ, જામનગર તો કયું ગામ. પછી તરત પેલો ભાષા બોલે એટલે કે ના આ કાઠિયાવાડનો નથી, આ કચ્છ બાજુનો છે, કચ્છી છે. સમજો, તો પેલો કચ્છી છે તે પણ હાવ જુદો વ્યક્તિ છે ગાંધીધામ બાજુનો કે એનો.
કે પછી પેલો જે કાઠિયાવાડી છે તે પણ હાવ જુદો છે, ને આપણો અહીંયાનો સાઉથ ગુજરાતનો છે તે પણ જુદો છે, પેલી બાજુનો ઉત્તર ગુજરાતનો છે એ પણ જુદો છે. પાછા ઉત્તર ગુજરાતમાં પણ પ્રોપર ઉત્તર ગુજરાત જુદું, પાછું અમદાવાદ જે છે, મહેસાણા અને અમદાવાદ એની ભાષામાં બોલીમાં ફરક પડે, બરોડા આવે તો એમાં ફરક પડે, ભરૂચ આવે તો એમાં ફરક પડે, પછી સુરતમાં આવી ગયો તો હાવ જુદું થઈ જાય, નવસારીમાં જાય તો હાવ જુદું, અનાવિલો જે છે તે બધા હાવ જુદા. અહીંયા સુરતી તો નવસારી ને વલસાડમાં અનાવિલ છે બધા, તો તે બધા જુદા, હાવ જુદા. ત્યાંથી તમે આગળ જાઓ તો દેણુની આગળ જાઓ તો મુંબઈ ચાલુ થઈ જાય, બંબઈ બધું, તો બધું મિક્સ પબ્લિક ત્યાં મહારાષ્ટ્ર ચાલુ થઈ જાય. હવે તમે હકીકતમાં જોવા જાઓ તો એક આ પટ્ટો જ ફરો છો, અમદાવાદથી મુંબઈનો એક પટ્ટો છે આખો, કેટલા બધા જુદા જુદા વ્યક્તિ રહી છે આટલા પટ્ટામાં. જોઉં તમે વિચાર કરો ખાલી, માણસો પણ કેટલા બધા જુદા છે. તમે જોવું તો ખરા, ખાલી અમદાવાદથી મુંબઈની વચ્ચે, બે મહાનગરની વચ્ચે જ, સમજો. તાત્પર્ય અહીંયા એવું છે કે એમ અલગ અલગ વિશેષ્ય અને એના અલગ અલગ વિશેષણવાળા બધા જુદા જુદા વ્યક્તિઓ છે, એ પ્રમાણે જુદી જુદી વસ્તુઓ પણ છે, બરાબર. ચાલો, ત્યાં દંડ કુંડલ આદિ કે જે જુદા સંસ્થાનયુક્ત અને સ્વતંત્ર છે તે કોઈ વાર અને કોઈ સ્તરે બીજા દ્રવ્યના માણસના વિશેષણ રૂપે પણ રહે છે. હવે દાખલા તરીકે કોઈ એક વિશેષણ હોય તો બધાનું સરખું હોય. પેલો કહે કે લાલ રંગનું છે, તો લાલ રંગની જગતમાં ઘણી બધી વસ્તુઓ હોઈ શકે, સમજો, બરાબર. તો એવું બને કે ગાય પણ લાલ હોય ને ભેંસ પણ લાલ હોય, એવું બને કે કોઈ બે વ્યક્તિએ લાલ શર્ટ પહેરેલો હોય, એવું બને કે કોઈ 3 વ્યક્તિ દાઢીવાળા હોય કાળા કલરની, એવું બને કે 4 જણા વાળ વગરના હોય, બરાબર છે. તો વિશેષણ એવા હોય કે જે ઘણા બધાને એવા મળતા હોય, તો પણ એકાદ વિશેષણ તો એવું હોય જ કે જે એ લોકોને જુદું પાડતું હોય. સમજ્યા મારી વાત? એટલે કહેવાનો મતલબ અહીંયા શું છે કે સંસ્થાનયુક્ત અને સ્વતંત્ર છે તે કોઈ વાર કોઈ સ્તરે બીજા દ્રવ્યના માણસના વિશેષણ રૂપે રહે છે. એટલે શું? દંડ કુંડલાદિકનું સંસ્થાન એટલે દંડત્વ, કુંડલત્વ વગેરે, એટલે દંડ કુંડલવાળા માણસ એટલે વિશેષ્યની અમુક આકૃતિ સંસ્થાન છે, અને દંડ કુંડલ વિશેષણની આકૃતિ તે તેના થકા જુદી છે. મેં તમને કહું ને, લાલ વસ્તુ તો લાલ માળા, તો ગૌમુખી લાલ, તો ગૌમુખી અને લાલ રંગ આમ મૂળભૂત જુદા છે, પણ લાલ ગૌમુખી તે આ છે, તો ગૌમુખી તો બીજી ભૂરી પણ છે, ગૌમુખી તો બીજી મારી પાસે આ પણ છે, કલર જુદો છે, બરાબર. તો એકચ્યુઅલી લાલ રંગને કે ગુલાબી રંગને કે ભૂરા રંગને ગૌમુખી જોડે કંઈ લાગતું નથી. પણ જ્યારે તમે 3 અલગ અલગ ગૌમુખી કે કોની ગૌમુખી છે, તો વાસુદેવભાઈની આ ગુલાબી ગૌમુખી, પછી આ જોનિલભાઈની લાલ ગૌમુખી, આ ભાઈની આ બ્લુ ગૌમુખી, તો બધાની અલગ અલગ વિશેષણ થયા ને. એવું પણ બને કે 2 વિશેષણ ભેળગા આવે, કે 2 આવી સ્વામિનારાયણની લાલ ગૌમુખીવાળા 2 વ્યક્તિ હોય, બરાબર, એવું બને. તો એના વિશેષ્ય 2 જુદા હોય, કે આ જોનિલની છે ને પેલી કોઈ બીજા ભાઈની છે, એવું કંઈ ને કંઈ જુદાપણું હોય ખરું, બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે અહીંયા કે ભાઈ દંડ કુંડળાદિક સંસ્થાન, સંસ્થાન એટલે શું? દંડત્વ અને એનું કુંડલત્વ વગેરે, એટલે દંડ કુંડલવાળા માણસ વિશેષ્યની અમુક આકૃતિ એનું સંસ્થાન છે, કે એની આકૃતિ છે એવી. બધાની અલગ અલગ આકૃતિ છે ને, કોઈ મારા જેવો જાડીઓ છે, કોઈ આના જેવો જીગર જેવો લાંબો છે, કોઈ તમારા જેવો દાઢીવાળો છે, બરાબર. સંસ્થાન એટલે શું છે કે ભાઈ આકૃતિ એટલે સંસ્થાન છે, અને દંડ કુંડળ એ વિશેષણની આકૃતિ તે તેના થકી જુદી છે. એટલે પેલો વ્યક્તિ જે છે, એટલે ગાયમાં જે એનું સંસ્થાન તેનું ગોત્વ, બરાબર, અને એમ કહે કે જે ગાય જે છે તે, બરાબર. એટલે પેલું વિશેષણ જે આમાં કહ્યું તે પ્રમાણે કે દંડ કુંડલ એ એના વિશેષણ છે. કોઈ કહે કે દંડવાળો માણસ, તો દંડવાળો માણસ એટલે જેના હાથમાં દંડ છે તે માણસ. વસ્તુતા એ માણસને પેલા દંડને કંઈ લાગતું ઓળખતું નથી, એ દંડને તો એ છોડી પણ શકે છે. કુંડળવાળો માણસ તો વસ્તુતા એ દંડ, એ કુંડળને પણ એની જોડે કંઈ લાગતું ઓળખતું નથી, પણ 25માંથી તમે કહો પેલો કુંડળવાળો છે ને તે આઈડિયા આવે છે. એટલે કુંડળ હોય કે દંડ હોય કે એવી રીતે સફેદ વાળવાળું હોય કે કાળા વાળવાળું હોય, બરાબર, એ એનું વિશેષણ છે. વસ્તુતા એને કંઈ લાગતું ઓળખતું નથી. એવા તો ઘણા બધા લોકો એવા વિશેષણવાળા હોય, પણ તો પણ કંઈક એની એક વિશિષ્ટ ઓળખાણ પણ પાછી હોય, સમજી ગયા? એવું કહેવા માંગે છે. સ્વનિષ્ઠ શબ્દનું આ ભાષાંતર છે. દંડ કમુંડલોને પોતાનું એટલે વિશેષ્ય થકી સ્વતંત્ર અસ્તિત્વ છે, અર્થાત તે પોતપોતામાં રહેલા અને સમાયેલા છે. વિશેષણ જે કોઈ છે તે પેલા વિશેષ્યથી સ્વતંત્ર છે. આવું લાલ કલરની ગૌમુખી, તો લાલ રંગ સ્વતંત્ર છે. જો બીજી લાલ આવી ગઈ જોઈ લે, એમાં સ્વામિનારાયણ નહીં લઈ ગયું, તો લાલ રંગને કંઈ ગૌમુખી જોડે કંઈ એવું પેટર્ન નહીં કરી દીધી એની. એ પેટર્ન નથી કે ભાઈ એ ગૌમુખી એટલે લાલ જ હોવી જોઈએ. લાલ રંગ તો આનો પણ છે થોડો ઘણો, સમજ પડી ગઈ તમને? એટલે વિશેષણ પોતે પોતાના હિસાબે સ્વતંત્ર છે, અને વિશેષ્ય પણ પોતે પોતાના હિસાબે સ્વતંત્ર છે.
પણ એ બંનેનો સંયોગ થયેલો છે એટલે એની એ વિશેષ્યની ઓળખાણ તે વિશેષણ થકી થાય છે, કારણ કે એના સંયોગાત્મક રીતે એ બંને એકબીજાથી જોડાયેલા છે. સમજ પડી? દાખલા તરીકે મનીષ બે હોય તો આપણે નહીં કહેતા પેલો સુરતી મનીષ, પેલો કાઠિયાવાડી, તો તરત પેલો આમ કરે. સમજ પડી ગઈ? તો કાઠિયાવાડી મનીષ છે કે સુરતી મનીષ છે, નામ મનીષ છે પણ બંને અલગ અલગ છે, સુરતી અને કાઠિયાવાડી. એ પ્રમાણે એ એના વિશેષણ છે. હવે હકીકતમાં સુરતી હોય કે કાઠિયાવાડી હોય એને મનીષ શબ્દ હાથે કંઈ લાગતું ઓળખતું નથી. મનીષ તો ગામમાં એવા ઘણા બધા હશે, એવું જરૂરી નથી કે એકલા સુરતી કે એકલા કાઠિયાવાડી જોવા જોઈએ. એ તો ઘણા બધા હોય, એ તો કચ્છી પણ હોય, એ તો મરાઠી પણ હોય, એ તો આખી દુનિયામાં કેટલા બધા મનીષ હશે. સમજ પડી? એટલે વિશેષણ પોતાના હિસાબે સ્વતંત્ર છે અને વિશેષ્ય પણ પોતાના હિસાબે સ્વતંત્ર છે, પણ આ તો બેનો સંયોગ છે એટલે એ બેની ઓળખાણ એકબીજા જોડે આપણે એ પ્રમાણે કરીએ છીએ. સમજ પડે છે હું જે કહેવા માગું છું? સંયોગ એટલે જોડાણ. તો ભાઈ વિજયભાઈ, તો વિજયભાઈ તો નામ કેટલા લોકોના હશે સુરતમાં જ, પણ ભાઈ મંડળમાં આવે એ વિજયભાઈ, તો ભાઈ મંડળમાં આવે વિજયભાઈ ક્યાં? તો દાઢીવાળા વિજયભાઈ. આઈડિયા આવે જ તમને કંઈ? એ પ્રમાણે ચાલો. એટલે સંસ્થાનયુક્ત અને સ્વતંત્ર છે તે કોઈ વાર અને કોઈ સ્થળે બીજા દ્રવ્યના માણસના વિશેષણપણે પણ રહે છે. સમજ પડી ગઈ? એટલે એવું કંઈ જરૂરી નથી કે કોઈ એક વિશેષણ એક વિશેષ્યનું હોય તો એ વિશેષણ કોઈ બીજાનું ન હોઈ શકે. જો આમાં જ મેં તમને બતાવ્યું એ પ્રમાણે કે ભાઈ આ જે લાલ કલરની જે તમને આ ગૌમુખી જોવા મળે તે એવું જરૂરી નથી કે જોનિલ પાસે જ હોય. એ લાલ રંગની ગૌમુખી પેલા પાસે પણ હોય ને એ ગૌમુખી જ હોય પાછી. સમજો? હવે એવું પણ જરૂરી નથી કે ગૌમુખી છે એટલે જ લાલ હોય. બીજી જગતમાં ઘણી બધી વસ્તુ લાલ હોય. આ તમારો કંકુનો ચાલ્લો પણ લાલ છે, તમારો લાલ જ છે, પેલાનો પણ લાલ છે. તો લાલ રંગને એવું જરૂરી નથી કે ભાઈ જે વસ્તુનો એકનો લાલ રંગ છે તો એ વસ્તુનો જ હોય. બીજી ઘણી બધી વસ્તુ એવી હોય, બરાબર, પણ તો પણ એ બધાની ઓળખાણ જે છે તે વિશેષ્યના આધારે જ થતી હોય કે ભાઈ આ કંકુ છે તો તમે એને લાલ રંગનો કંકુ કહો ને આ જે છે તે તેને ગૌમુખી જ કહો એના આકાર પ્રમાણે. બરાબર? કારણ કે બંનેના સંસ્થાન જુદા જુદા છે ને. આ કંકુ છે અને આ શું છે? ગૌમુખી છે. લાલ રંગ કોમન વસ્તુ છે પણ આ કંકુ છે અને એને તમે માથા પર લગાવો છો. જેને કંકુનો ચાલ્લો કરેલો છે એને મેં તો ચંદનનો કરેલો છે, પણ આ ગૌમુખી છે કારણ કે વિશેષ્ય અલગ છે. ભલે એ લાલ રંગના વિશેષણ બંનેના સેમ છે કે કંકુ ને આના, પણ વિશેષ્ય બે અલગ અલગ છે. તો એ વિશેષ્ય પણ એ પ્રમાણે સ્વતંત્ર છે અને એની સ્વતંત્ર પ્રમાણે રીતે જ ઓળખાણ થાય છે. જેમ ગાય હોય કે ભેંસ હોય તો લાલ પણ હોઈ શકે ને કાળી પણ હોઈ શકે. સમજો? તો ભેંસ ભેંસની રીતે ઓળખાય ને લાલ ગાય ગાયની રીતે ઓળખાય. પણ હવે કોઈ જગ્યા પર એવું હોય કે લાલ ગાય હોય તો પેલો કે લાલ કલરની છે તે ગાય, અને કોઈ જગ્યા પર ભેંસ એવી હોય તો પેલો કે એ પ્રમાણેની ભેંસ. એમ સમજ પડી ગઈ? એટલે એવું જરૂરી નથી કે કોઈનું એક વિશેષણ હોય તો એ વિશેષણ કોઈ બીજા પદાર્થનું ન હોય કે કોઈ બીજા વ્યક્તિનું ન હોય. દાઢી તો એવું જરૂરી નથી કે એક વિજયભાઈની જ હોય, બીજા ઘણા બધા દાઢી રાખતા હોય. આઈડિયા આવે છે? વાળ તો એવું કંઈ જરૂરી નથી કે મારા જ લાંબા હોય, ગોપાલભાઈના પણ લાંબા છે, નિલેશભાઈના પણ લાંબા છે. સમજો? આઈડિયા આવે છે? ચોટલી તો એવું જરૂરી નથી કે હું જ રાખું છું, બીજા પણ અહીંયા ઘણા લોકો રાખે છે. સમજ પડી ગઈ? હવે એક ચોટલી વિશેષણ ખરું અમારું, પણ ચોટલીવાળા અમે એકલા જ છે એવું નહીં, ચોટલીવાળા બીજા પણ ઘણા લોકો છે. બરાબર? એટલે એ પ્રમાણે વિશેષ્ય અને વિશેષણ એ બંને જે છે તે ઘણા બધા પ્રકારના હોઈ શકે છે, પણ એમાં તો પણ વૈવિધ્ય છે કે ભાઈ એકલી ચોટલીથી મારી ઓળખાણ, પણ બીજી પણ ઘણી ઓળખાણ છે કે ભાઈ પેલી રામપુરા મંદિરમાં જે રોજ સાંજે સંધ્યા આરતીમાં આવે છે તે બે ભાઈ જોડે એક જ ગાડી પર આવે છે. તે એક જાડીયો છે ને બીજો થોડો પતલો છે ને લાંબો છે. એક ગોરો છે ને થોડો હેન્ડપંપ દેખાય છે, બીજો જે છે તે હવે વૃદ્ધ દેખાય છે, મેચ્યોર દેખાય છે. સમજો? તો એ રીતે ખબર પડે ને ઓળખાણમાં તો. બરાબર? એટલે એ પ્રમાણે વિશેષ્ય અને વિશેષણ બંનેની સ્વતંત્ર રીતે ઓળખાણ છે. બંનેના વિશેષણ સરખા હોય તો પણ ઓળખાણ અલગ રીતે થઈ જ જાય. બે ભાઈ ભલે હોય ને તો પણ ઓળખાણ તો થાય જ કે આ બંને ભાઈ છે, પણ બંને જુદા જુદા વ્યક્તિ છે અને બંનેના અલગ અલગ વિશેષણ અને અલગ અલગ આદતોને હિસાબે બંનેની અલગ અલગ ઓળખાણ છે. બરાબર? ચાલો. એટલે અહીંયા કહ્યું એ પ્રમાણે કે ભાઈ અને ગોતવાદી કે જે દ્રવ્યના સંસ્થાન રૂપે જ પદાર્થતા પામેલા છે તે દ્રવ્યના ગાયના વિશેષણ તરીકે જ રહે છે. જેમ ગાયની ઓળખાણ છે તેનું સંસ્થાન શું છે મેન? તો ગોત્વ, ગોદડી. એ પ્રમાણે બધા વ્યક્તિની અલગ અલગ ઓળખાણ છે કે ભાઈ માણસ છે તો માણસની ઓળખાણ શું? તો આપણે માણસ જેવા દેખાઈએ તે. સ્ત્રી છે તો સ્ત્રીની આખી અલગ ઓળખાણ છે. એના અંગ ઉપાંગો જોઈને પુરુષ અને સ્ત્રી બંનેને આપણે અલગ અલગ ઓળખીએ જ છે. અને જે સ્ત્રી પણ નથી ને પુરુષ નથી અને જે કિન્નર છે તે એની કિન્નર તરીકે ઓળખાણ છે. તમે સમજો?
છે ત્રણે ત્રણ મનુષ્ય જાતિના, પણ જેન્ડર અલગ અલગ છે. બરાબર? સ્ત્રીલિંગ છે, પુલ્લિંગ છે અને નાન્યતર જાતિ છે. તો જેન્ડર અલગ અલગ છે મનુષ્ય જાતિના. હવે ત્રણે ત્રણ ઊભા રહી તો તમે એને પહેલી રીતે શું કહું? બધા માણસ છે. એટલે માણસ છે એટલે એને પશુથી તમે પહેલાં જુદા પાડ્યા, પક્ષીથી તમે જુદા પાડી દીધા, કારણ કે સજીવ તો પશુ પક્ષી પણ છે. બરાબર? હવે દાખલા તરીકે માણસ છે, જીવ છે, બધી વાત સાચી, પણ ન કરે નારાયણ 5 વર્ષથી કોમામાં છે. તો તમે મેડિકલ ટર્મિનોલોજીમાં લોકો એને ડૉક્ટરો શું કહે ખબર? વેજીટેબલ છે. હી ઇઝ અ વેજીટેબલ, હી એક્ટ્સ એઝ અ વેજીટેબલ. વેજીટેબલ એટલે તમે સમજ્યા? વેજીટેબલ એટલે શાકભાજી. શાકભાજીમાં જીવ રહેલો છે, પણ શાકભાજીમાં જીવ એવો નહીં રહ્યો કે એ પોતે એનું કાર્ય કરી શકે. વૃક્ષોમાં જીવ રહ્યો છે, પણ એનું કાર્ય પોતે નહીં કરી શકતું. શાકભાજી તમારે ઘરે લાવવું પડે છે, તમારે સમારવું પડે છે, એને વાવવાવાળો બીજો છે, એના બીજ વાવવાળો બીજો છે, બધું બીજો કરે છે. એટલે શાકભાજી પોતે સ્વતંત્ર નથી એનું કર્મ કરવામાં. તમારા ઘરે આવે છે, પછી તમે એને ધોળી બોઈને કાપી મોરીને જે કંઈ કરો, પછી એને ચૂલે ચડાવો અને પછી એની જે કંઈ શાક બનાવો ને પછી તમે ઠાકોરજીને જમાડો ને પછી તમે પોતે થાળ જમો છો. શાકભાજી જીવ છે, સજીવ છે, પણ એ કેવું છે? સ્વતંત્ર નથી જરા પણ. એ એનું કામ જરા પણ જાતે નહીં કરી શકતું. એટલે જે કોમામાં ગયો હોય તે શું? હી એક્ટ એઝ એ વેજીટેબલ. એને વેજીટેબલ કહે. તો આ બધી ભાષા ટર્મિનોલોજી તમને નહીં ખબર હોય. તમે કહો કે વેજીટેબલ શાકભાજી કેમ કહે? એને બિચારાનું કામ નહીં કરી શકતો એટલે એ શાકભાજી જેવો થઈ ગયો, પણ એનો જીવ છે અંદર. ભગવાને બહુ ચિત્ર વિચિત્ર દુનિયા બનાવેલી છે. તોલ્લો ખજવારીયા કરે આપણે એમ કે હાલા ભગવાને કંઈ જબરું જબરું મગજ ચલવું છે, આપણું તો કંઈ ચાલે એવું પણ નહીં. તમે એને નિર્જીવ થોડા કહી શકો કોમામાં છે તો. તમે એમ પણ નહીં કહી શકો કે મરી ગયો. મરી ગયો તો ભાઈ તમારે એને અગ્નિ સંસ્કાર કરવો પડે. પણ ડૉક્ટર શું કહે? કોમામાં છે. હવે કોમામાંથી એ ગમે ત્યારે બહાર આવી પણ શકે છે અને નહીં પણ આવી શકતો, ડાયરેક્ટ નીકળી પણ જાય. પણ તમે એને મૃત પણ નહીં કહી શકો અને સંપૂર્ણપણે આપણી જેમ જીવતો પણ ન કહી શકો, કારણ કે એ વેજીટેબલ છે. જીવતો તો છે, એનું કાર્ય નહીં કરી શકતો, એટલે પૂરો આપણા જેવું કામ નહીં કરી શકતો. એટલે બેશુદ્ધ અવસ્થામાં છે, એટલે એ વેજીટેબલ છે, શાકભાજી થઈ ગયો. એટલે તો શાસ્ત્રકારો કહે છે યુવા અવસ્થા છે, પોતાના ઇન્દ્રિયો અંતકરણ જે છે તે પૂરેપૂરા જ્ઞાન શક્તિએ યુક્ત જે કંઈ ધારીએ એ કરી શકે એવા છે. તો ત્યારે ભગવાનની દયાથી જે કંઈ સુકૃત હોય તે કરી લેવા જોઈએ. અત્યારે આપણાથી આ બધું ચાલે છે ને શરીર, એની કદર નથી. જેનું નહીં ચાલતું એને પૂછો એ કેટલું બધું કરવા અંદરથી મતતો હશે, કે એને કેટલી બધી ઈચ્છાઓ હશે, બધી અંદર દબાઈને બેસે. કારણ કે એ બીજાને જે કંઈ કહે, બીજાને એમાં રસ નહીં હોય, જેમ અત્યારે આપણે નથી એ પ્રમાણે. અને એને બિચારાને બધું કરવું હોય તો એ બિચારો કરી નહીં શકતો હોય. એટલે જ્યારે જે કરવાનું હોય, જે સમય પર જે થતું હોય તો એ કરી જ દેવું જોઈએ. ગંગાજીનું પાણી ઘરે નથી આવવાનું. ગંગાજી સુધી પહોંચવું તો આપણે જ પડશે સ્નાન કરવા માટે. એટલે જ્યારે પણ તમને અવકાશ મળે ત્યારે ભગવાને કહ્યું હોય એ પ્રમાણે સુકૃત કરી લેવા. પછી એનું ઠેકાણું નથી, શરીરનું કે બુદ્ધિનું બેવનું ઠેકાણું નથી. ભજન થાય છે તો કરી લેવું, સત્સંગ થાય છે તો કરી લેવું, બીજું પણ જે ભગવાને જેટલું થાય છે એ કરી લેવું. અત્યારે થાય છે તો કરી લેવું, સેવા પૂજા જે કંઈ થાય છે. કોઈને કંઈ ભરોસો નથી, પરપોટા જેવું જીવન છે. બરાબર? કાંઈ નક્કી નહીં. ન જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થવાનું. બરાબર? એ તો જાનકીનાથ તો ઉદાહરણ આપેલું છે. જાનકીનાથને તો ખબર જ હતી. એકચ્યુઅલી તો એવું હોવું જોઈએ, ન જાણ્યું જાનકીનાથના ભક્તોએ કે કાલે સવારે શું થવાનું. બરાબર? આપણે કાં ખબર છે કાલે સવારે શું થવાનું? આપણે તો આંદેર મંદિરનો કાર્યક્રમ લઈને હું પણ ઊભો રહેલો છું. પેલા મહારાજ પણ ઊભા રહેલા છે ને વાસુદેવ વખત બી ઊભા રહેલા છે. હમણાં જ વાત થઈ મારી જોડે, અડધો કલાક 1 કલાક પર. સમજો કોને જોયું છે કાલે શું છે? બસ આપણે તો ભગવાનની દયાથી ભગવાનના નામ પર ચિઠ્ઠી ફાડેલી છે. ભગવાનની ઈચ્છા ભગવાન કરશે. બરાબર? ચલો. એટલે શું કહ્યું કે ભાઈ ગોતવાદી કે જે દ્રવ્યના સંસ્થાન રૂપ જ પદાર્થના પામેલા છે તે દ્રવ્યના એટલે ગાયના વિશેષણ તરીકે જ રહે છે. એ ગાયનું વિશેષણ છે. વિશેષણ વિશેષ્ય ભાવના બંને ઉદાહરણમાં વિશેષણ અને વિશેષ્ય ભાવ તો સરખી રીતે જ છે, અને તેથી જે બે વિશેષણ અને વિશેષ્ય વચ્ચે ભેદ અનુભવાય છે. બરાબર? વિશેષ્ય અને વિશેષણ બંને હાવ જુદા જ છે. એ બંનેમાં કોઈ સરખાપણું નથી.
બંને જુદા છે કે ભાઈ આ વિશેષણ છે તે અલગ છે અને આ વિશેષ્ય છે તે અલગ છે. વિશેષ્ય અને વિશેષણ વચ્ચે શું સંબંધ છે? તો એ વિશેષ્ય જે છે તેની જોડે પેલું વિશેષણ જોડાઈને રહેલું છે. સમજો ભાઈ, લાલ કલરની તમારી આ જે ગૌમુખી છે તો લાલ રંગ એ ગૌમુખીની સાથે હવે જોડાઈને રહ્યો છે. એ એનું અપૃથક સિદ્ધ વિશેષણ થઈ ગયું અત્યારે. જ્યારે કલર થઈ ગયો ત્યારે જ. હવે અત્યારે તમે એને એનાથી લાલ રંગને જુદો નહીં કરી શકો. જુદો કરવો હોય તો તમારે એ આખું બીજા કોઈ રંગમાં બોળવું પડે તો એ લાલ રંગનું બદલાઈ જાય, તો પછી એ બીજા રંગનું થઈ જશે, તો બીજો રંગ છે તે એની જોડે જોડાઈ જશે, એટલે પછી વિશેષણ એનું બદલાઈ જશે. જેમ કોઈને સફેદ વાળ આવતા હોય મને જે છે તે પ્રમાણે, તો પછી એ કાળા કે બીજા કોઈ મહેંદી કરીને કે કલર કરીને બીજા રંગના કરી દે તો પછી એ બીજા રંગના થઈ જાય. પણ પછી પાછા મહિના દોઢ મહિનામાં પાછા પહેલાં જેવા સફેદ જ થઈ જાય, ચાંદી જેવા. બરાબર, ચાંદી જૈસા રંગે તેરા. બરાબર, મારા વાળ પર જ એ ગઝલ બનેલી છે. બરાબર, હા, એ મારી પર જ પંકજ ઉદાસ આખી ગઝલ જ મારી પર ગાયેલી, ચાંદી જૈસા રંગે તેરા. બરાબર, સોને જૈસા દિલ, એક તું હી ધનવાન, ગોરા એ મને કહી. બરાબર, બાકી સબ સંગા કંગાલ. બરાબર, હા, બાકી સબ કંગાલ. એ મને જોઈને જ બનાવેલી આખી પંકજ ઉદાસ ગઝલ. બરાબર, ચાલો, એ બિચારો ઉદાસ થઈ ગયો પછી નામ જ એવું રાખે તો. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ, તેથી એ બે વિશેષણ વિશેષ્ય વચ્ચે ભેદ અનુભવાય છે. ફેર એટલે વિશેષણ વિશેષ્ય ભાવના બે ઉદાહરણ વચ્ચે આટલો જ છે કે દંડાદી જુદા વિશેષ્ય થકી જુદા રહી શકે છે અને જુદા અનુભવી શકાય છે, અને ગોતવાદીનું તેમ થઈ શકતું નથી. દંડવાળો માણસ કે કુંડળવાળો માણસ જે છે તે દંડ અને કુંડળ એનાથી જુદા થઈ શકે છે. દંડ ફેંકી દે તો દંડ વગરનો થઈ જાય, કુંડળ કાઢી નાખે તો કુંડળ વગરનો થઈ જાય. પણ ગોતવાવાળી ગાય તેનું પેલું ગોતવ જે છે તે કાઢી નહીં શકતું, એ એનાથી જોડાઈ ગયું છે. એટલો ફરક છે ખાલી, બીજો કોઈ ફરક નથી. સમજો, હું અત્યારે હું પાડું ચેલા, જો આ ચેલાએ જ જોયું ને. હવે એનું હકીકતમાં આધાર કાર્ડમાં નામ ચેલો નથી. તમે સમજી ગયા? ચેલા રામાણી. જો ચેલો બૂમ પાડી તો એણે જ જોયું ને, બીજા કોઈએ જોયું? હવે એનું આધાર કાર્ડમાં નામ ચેલો છે તો પણ એને ચેલો બોલ્યો તો એણે જ કેમ જોયું? કારણ કે એ એની જોડે જોડાઈ ગયેલું નામ છે. હવે એ ચેલાનો ત્યાગ નહીં કરી શકે, આખી જિંદગી નહીં કરી શકે. સમજી ગયા? આઈડિયા આવે જ તમને? પણ હમણાં એણે જે વસ્તુ એની પાસે હોય, એ જે વસ્તુ દાખલા તરીકે કોઈ લઈને આવતો હોય કે પેલો કંઈ કે દંડાવાળો માણસ, તે એનો દંડો છોડી દે તો દંડો જુદો થઈ ગયો એનાથી. બરાબર, પેલો કંઈ કે લાલ શર્ટવાળો માણસ, લાલ શર્ટ તો પેલો બદલી નાખે ઘરે જઈને તો જુદો થઈ જાય. સમજ પડી? એટલે વિશેષણ આ પ્રમાણે બદલાયા કરે એવા પણ હોય અને જોડાયેલા પણ હોય. હવે મને કહી તો પેલો ગુડગુડિયા વાળવાળો, તો હવે ગુડગુડિયા વાળ તો મારા જન્મજાત છે. પછી હું કંઈ હજામ પાસે જાઉં ને જબરજસ્તી પેલા સ્ટ્રેટ થેરાપી કરાવું તો એ થાય. હવે બધી સ્ટ્રેટ થેરાપી કરાવવા કોણ જાય? એ બધી માથાકૂટ કોણ કરે? કરાવવાળા કરાવે છે. આપણે કંઈ કરાવી નહીં, ભગવાને જે આપ્યું તે બરાબર છે. જમીનની લહેર ને દરિયાની લહેર જુદી જ પડી જાય એમાં. સમજો, વર્ષોથી એવું છે. નાનો હતો ત્યાંથી મારી બા માથું ઓળતી હતી ત્યારથી એ કાસ્કો જોર જોરમાં મારે, 5-10 મિનિટ એટલે આમથી ઊંચા થઈ જાય ને આમથી બજાય, એટલે જમીનની લહેર ને દરિયાની લહેર જુદી જ પડી જાય. બરાબર, ભૂગોળમાં નહીં આવતું હતું જમીનની લહેર ને દરિયાની લહેર? તમારો માસ્તર કહે કે તને ગમે એટલા વાળો હતા, વાળા જેવા જ ને કે જમીનની લહેર ને દરિયાની લહેર જુદી જ પડી જાય. હવે મારી બાને તો જ્યાર સુધી ઓળતી હતી ત્યાં સુધી એ ખ્યાલ નહીં આવ્યો. હું મોટો થયો તો મને એ ખ્યાલ આવી ગયો કે આમાં કાસ્કો મારવાની જરૂર નથી. કે તમે કાસ્કો મારો તો બી એવા જ થઈ જવાના, એટલે આપણે મહેનત કરવાની બંધ કરી દીધી. હવે આમ જ કરીને પાણી કે તેલ નાખી દેવાનું ને આમ જ કરી દેવાનું અને ચાઈ લાવવાનું, તો એ વાળ બહુ અઠ્ઠાવન, એ એકદમ જોરદાર, ધારદાર, ભરાવદાર. સમજી ગયા? એમાં કાસ્કો મારો તો ઉલટી વધારે બગડે, કારણ કે ખેંચો એટલે પેલી આમ જમીનની લહેર ને દરિયાની લહેર જુદી પડે. આમ કરી નાખો એટલે બધાને એમ કે ફેશન છે. એ ફેશન નથી, મજબૂરી છે. સમજી ગયા? લોકોને લાગે આ ફેશન છે. એક ભાઈ મને કહે તું તારી જાતને હીરો સમજે છે. બરાબર, હવે મેં હું જ જાણું કે હું કેટલો હીરો છું. બરાબર, એટલે કહેવાનું તાત્પર્ય સમજો. હવે એ કંઈ જુદું થોડું થવાનું છે, એ તો જન્મજાત છે ને લક્ષણ. આઈડિયા આવે છે તમને? જે જન્મજાત છે તમારી જોડે, ભાઈ હાઈટ છે તો હવે થોડી હાઈટ વધવાની છે. જાડી હોય તો પેલો કદાચ ઓછું ખાઈને વજન ઘટાડે તો પણ પાછા વિજયભાઈને પૂછી લેજો. ચાતુર્માસમાં નિયંત્રણમાં કારતક મહિનો બેસશે ને રીંગણનો ઓળો આવશે એટલે 1.5 મહિનામાં પાછા વિજયભાઈ મારા જેવા.
બરાબર કે નહીં? એટલે એ કહે કે ભાઈ હમણાં થોડું નિયંત્રણમાં લાગે જ વાસુદેવભાઈ, પછી રીંગણનો ઓળો આવશે, ભરેલા રીંગણ આવશે, એટલે પાછા જેવા હતા તેવા થઈ જશે. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? અમુક વિશેષણ એવા છે કે જે વિશેષ્ય જોડે કાયમ માટે જોડાયેલા છે, અને અમુક વિશેષણ એવા છે કે જે ટેમ્પરરી છે. સમજો કે ભાઈ અત્યારે અહીંયા ગૌમુખીવાળા ઘણા માણસો છે, તો એ ગૌમુખી કંઈ ટેમ્પરરી છે, એ તો હમણાં ગૌમુખી કાઢી નાખશે તો એ ચાલી જશે. પણ ઘણા એવા પણ છે કે જેને પરમેનન્ટ બાલ નથી, તો એ એને બદલી નહીં શકે, કારણ કે એ એનું વિશેષણ કાયમ માટેનું પરમેનન્ટ થઈ ગયું. સમજો? બરાબર? ચાલો, તમે જે વસ્તુ શીખવાની હોય એ શીખી શકો, પણ જે વસ્તુ અમુક સ્વભાવમાં આવી ગઈ તે થોડી શીખાય. એ તો તમારે એના માટે કેટલો દાખલો કરવો પડે તો મુકાય, બાકી એ થોડી મુકાય. એમ કંઈ કોઈનો ક્રોધી સ્વભાવ હોય તો છોડતા કેટલો દમ નીકળી જાય છે. સમજો? કોઈનો લોભી સ્વભાવ હોય તો એ છોડતા કેટલો દમ નીકળી જાય છે. અરે કોઈને ચોરી કરવાનો સ્વભાવ હોય તો છોડતા કેટલો દમ નીકળી જાય. પેલી એક પિક્ચર આવેલી 30 વર્ષ પહેલાં, એમાં પેલા છોકરાના હાથ બાંધીને જ એનો બાપો ચાલે. હવે આપણે જોઈએ તો કોમેડી લાગે, ખબર છે તમને? એના હાથ આમ બાંધેલા જ હોય કાયમ. બરાબર? તો પછી આપણે વિચાર કરીએ કે આના હાથ તો છોડો ભાઈ, પછી એના હાથ નહીં છોડાય. પેલો કે નહીં છોડાય. પેલો કંઈ કેમ? એમ કે નહીં છોડો ભાઈ. પછી પેલા લોકો કહે કે કેમ જબરજસ્તી? પછી છોડ્યા એટલે તરત જ પેલા આમ કરીને માંગવાનું ચાલુ કરી દીધું, ભગવાન કે નામ પે દે દો ભગવાન. બહુ માલદાર માણસ હતો તો પણ. બરાબર? તો પેલા લોકો પૂછે કે આવું કેમ? કે એને એવી આદત પડી ગઈ છે માંગવાની, શેઠનો છોકરો તો પણ. પછી પેલા લોકો સમજી ગયા આના બાપાની વાત બરાબર છે, પાછા એના હાથ બાંધી દો, તો હાથ બાંધી દીધા પછી એને. સમજી ગયા? એટલે કહેવાનો મતલબ શું છે કે તમે કદાચ બહુ જ્ઞાની બની જાઓ કે ઘણું બધું એવું કરો કે જેનાથી તમારો સ્વભાવ સુધારવાનો તમે પ્રયત્ન કરો, પણ તો પણ ઘણા સ્વભાવ એવા છે કે જે છૂટતા જ નથી. બરાબર? એટલે આપણા ગુજરાતીમાં એક કહેવત છે, પ્રાણ ને પ્રકૃતિ બે સાથે જાય. મહારાજે કહ્યું છે કે પ્રકૃતિ ક્યારે ટળે? જ્યારે સત્સંગમાં રોજ આવે. જે વ્યક્તિ એમ કહે કે કથા વાર્તા વાંચતો હોય, એના વચનને વિશે વિશ્વાસ, એને વિશે વિશ્વાસ, અને પછી એવી તીવ્ર શ્રદ્ધા હોય એને કે ભાઈ મારો જે સ્વભાવ છે તે મારે દૂર કરવો છે, કે થઈ જશે તો થાય. બાકી બોલો એમ સમજતો હોય કે એ તો બધું ચાલે, એ તો થયા જ કરે, હું જે કરું તે બધું 40 જ છે, કંઈ છૂટે બૂટે નહીં. ગેરંટી આપીને કહું નહીં છૂટે. અને બીજી વાત, તમને તમારી જોડે એવા 2-5 એવા મળી બી જાય એવું કહેવાવાળા કે એ નહીં છૂટે. અને મેં એક કેસરી કપડાવાળો માણસ એવો જોયેલો છે કે એ બધું કંઈ છૂટે બૂટે નહીં એવું કહેવાવાળો. અને હકીકતમાં એની વાત સાચી જ હશે. એ પછી કલર ટીવી જ થઈ ગયો. સમજ્યા? કલર ટીવી એટલે બરાબર? એણે પછી કાઢી નાખ્યું. એ બરાબર કાઢી નાખ્યું એણે, કારણ કે એણે પહેરેલું ખોટી રીતે. એને પહેલે નહીં પહેરતે તો સારું થશે, પછી એને કાઢી નાખ્યું, પછી એ ગ્રસ્ત થયો, પછી પાછું કંઈ હમણાં પાછું બધું થયા જ કરે છે. રોજ રોજ એનું કંઈ પરિવર્તન સંસાર કા નિયમ એમ કરીને રોજ રોજ બદલ્યા કરે. હવે એટલે એના રોજ ન્યૂઝ લાવો, વાંચવા પડે કે આજે શું કહી રહ્યું ભાઈ એ ભાઈએ. સમજી ગયા તમે? એટલે કહેવાનો મતલબ શું છે કે સ્વભાવ થોડો બદલાઈ જાય તમારો. તમે વસ્ત્ર બદલી નાખો એટલે સ્વભાવ થોડો બદલાઈ જાય. સ્વભાવ તો જીવની જોડે જડાઈને રહેલો છે ને, એટલે એ ન બદલાય. સમજો? ભગવાને શું કહ્યું? જીવ કામી નથી, ક્રોધી નથી, લોભી નથી, તો પણ એ કેમ નહીં જતું? કારણ કે ભાઈ અનંત કોટી કાળથી એ જીવે એ પ્રકારે કરીને કુસંગ જે એને વળગેલો છે, એને કરીને એવા એટલા બધા કર્મ કરેલા છે કે જેને કરીને એ સ્વભાવ એના જીવ જોડે આમ જડાઈ ગયો છે. એનું અપૃથક સિદ્ધ વિશેષણ હોય ને એવું એ માની લીધું છે. હમણાં જ આપણે કેવું જોયું? ચેલા કરીને બૂમ પાડી તો ચેલાએ કેવું જોયું ત્યાંથી? એનું આધાર કાર્ડમાં નામ તો ચેલા છે નહીં. ભાઈ તારું નામ ચેલા લખેલું છે તો તે જ કેમ જોવું ચેલા કરીને? તો પછી આ ભાઈ એક ભાઈ તો પેલા નાકરાની સાહેબ તો એને સિંધી કહી છે. એ તો આવે ને એમ કે આનું નામ માગું ચેલા રામાણી, કે સિંધી છે એમ કે આપણે ત્યાં કેમ આવે? હું જો તમે બોલો સાહેબ બોલ્યા ચેલા રામાણી તો આ જોયું આમ કરીને, એમ કે હકીકતમાં સિંધી લાગે છે. લોકો હમણાં બોલે નહીં તો સારું, ઓડિશા એક થંભ દે તો ઉસકે ઉપર 1 BHK બના દૂંગા એમ કરીને બોલ્યો નહીં. તો સાહેબ તો કહે કે આ તો પાક્કો સિંધી છે. અરે સિંધી બી સત્સંગમાં આવવા માંડ્યા આપણા. સરદારજી આવે, સિંધી આવે, બધા જ આવે, તો મરાઠી એક આવેલો નથી. બરાબર? એ તો અત્યારે ત્યાં પંઢરપુરમાં છે, એના ગામમાં છે. બરાબર? એટલે આપણે ત્યાં સિંધી પણ આવે છે, ચેલા રામાણી. બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે? સમજો? પરમેનન્ટ આવે અમુક વિશેષણ, ને અમુક વિશેષણ ટેમ્પરરી આવે. જીવ જોડે જે જડાયેલા સ્વભાવ છે એના, સમજો એ ઘણા એવા જડતાથી જોડાઈ ગયેલા છે, એ છૂટતા નથી. બરાબર? એમાં જ્ઞાન જરૂરી છે, પણ સૌથી વધારે ભક્તિ જરૂરી છે. ભગવાનને વિશે ભક્તિ હોય. ભગવાને શું કહ્યું કે તો ભગવાનને વિશે એવો ઈશ્ક જોઈએ, જેને ઈશ્ક હોય તે પોતાના ઈષ્ટદેવ માટે શું ન કરે.
ગોપાળાનંદ સ્વામી આદિકને એમ કહે કે ભગવાનને વિશે એવો ઈશ્ક હતો, બ્રહ્માનંદ સ્વામીને એવો ઈશ્ક હતો જેણે કરીને સંસારના બધા સુખ એમના માટે ખારા થઈ ગયા. આપણે એવો ઈશ્ક નથી ભગવાનને વિશે કે આપણે ભગવાન મેળવવા છે. બાકી જગતના વિષય આપણે પણ કંઈ વિષય થોડા આપણે પકડવા આવે છે, આપણે પકડીને રાખેલા છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ માધવમ કેશવમ કામનમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજો. ઘટણ જ છે.